અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ, ઉમેશ કામરિયા। હવે આ ભાઈને આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશર પહોંચનો, એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દોમાં સાંભળીએ। તમારું નામ? જયેશભાઈ મારું નામ છે, ગામ? મોરબીથી હું આવ્યો હો। હવે તમને શું તકલીફ હતી? મને આંખમાં લાગ્યું હતું, દેખાતું નહોતું। હા તો એ પોઈન્ટ લીધા પછી હા 10% જેવું દેખાવા માંડ્યું। પેલા હાવ ન દેખાતું ને? પેલા સાવ ન દેખાતું, ઝાંખું જ દેખાતું ઝાંખું થોડું ખાલી। દેખાતું। અને શેરીમાં તમને કેટલા ફૂટ સુધી દેખાતું હતું પેલા? અત્યારે જાજુ હું 50-60 ફૂટ લગી તો જોઈ શકું છું। પેલા પેલા ન જોઈ શકતો એટલું। પેલા પેલા 2 10 ફૂટ જેવું, 5-10 ફૂટ જેવું દેખાતું ખાલી ઝાંખું। હા અત્યારે તમને શેરીમાં જોવડાયું તો ઠેઠ ઓલા ચોક સુધી દેખાણું। હા, ચોક સુધી દેખાણું। હવે એમાં તમને આજે પહેલો દિવસ છે અને ફાયદો થયો, અને હા, ડોક્ટરે શું કીધું હતું? ડૉક્ટરે એમ કીધું હતું કે 6-7 મહિના દવા ચાલુ રાખો, હા પણ દેખાય છે તમને, એટલું બધું ક્લિયર નહીં, ખાલી થોડું કે ક્લિયર નહીં દેખાય દવા ચાલુ હા. 6 મહિને પેલા જેવું નહીં દેખાય। પહેલા જેવું નહીં તો દેખાય। આજે આપણે પહેલો જ દિવસ છે એક્યુપ્રેશરનો, તમને હા. આજે ફરક લાગ્યો ને સીધો જ? ડાયરેક્ટ જ અત્યારે ફરક છે કે જે 10% 3 જેવું થી વધારે 5 ફૂટ ન દેખાતું એની જગ્યાએ અત્યારે આપણે લગભગ આમ અંદાજે શેરીનું ગણીએ ને તો 500 ફૂટ જેવું થાય હા, 500 ફૂટ જેટલું આસપાસ દેખાવાનું। દેખાવા માંડ્યું। હા. અને જે આપણે 3 ફૂટથી તમને આંગળા કહેતા હતા તો આ તમને દેખાતું નહોતું આટલેથી નહીં, હા, અત્યારે હવે અત્યારે દેખાય 3 આંગળા, હવે 4, હવે 4, હવે 2, પેલા આટલે દેખાતું હતું, ના એટલે નથી દેખાતું, આટલેથી દેખાતું હતું, એટલેથી દેખાતું હતું। બરાબર છે? બીજાને શું કહેવા માંગો? આ કરાય? આ કરાય, અમૃત પુષ્પ તમને કરાય। અમૃત પુષ્પ લેવા માટે અને એક્યુપ્રેશર કર્યું, તમને હા. આજે પહેલો દિવસ છે ને ફાયદો થયો એટલે તમે આ ફાયદો જાજો થાય આમાં। જાજો થયો? હા, જાજો થાય આમાં। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ।